પ્રભુનું દર્શન, પ્રભુનું મિલન, પ્રભુ સાથે રમણ એ આ દશમ સ્કંદમાં વિશેષ રૂપે થાય છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદનો બહુ મોટો મહિમા છે. કોઈ હમણાં પૂછ્યું કે વજન બહુ વધી જાય તો શું કરવું? આજકલ ઓબેસિટી એક बहुत बड़ा इश्यू. પુરુષોને, બહેનોને વધારે આ ચિંતા સતાવે. પુરુષોને વધી જાય ને તો એને બહુ ઘટાડવાની એટલી બધી ચિંતા ન હોય, સિવાય કે ડૉક્ટર વાહે પડી જાય. બાકી બહેનોને ચિંતા હોય કે મારે બહુ વધી ગયું, બહુ વધી ગયું. તો શું કરવું વજન વધી જાય તો? વજન જો તનનું વધે, શરીરનું વધે તો વ્યાયામ કરવું. ડાયટિંગનું નહીં કહું. આજે છોકરીઓ દીકરીઓ ભૂખી મરે છે ખાવાનું હોવા છતાં. એના કરતાં ઘરનું કામ કરને બેટા. જે ખાય છે એ કેલેરીને તારે બર્ન કરવાની છે, એ કેલેરી વાપરવાની છે. ગામડામાં બહેનો ઘરનું બધું કામ કરે, ખેતરમાં કામ કરે. એ સમયે તો વહેલી સવારના, હવે ઘડિયાળના કાંટા કંઈ પાછળ નથી જવાના, પણ એ વખતે સવારના પોરમાં વહેલા ઉઠી ઘંટીએ દળતા હતા. કેટલી બાવડાને કસરત મળે. ઓરતા જાય, દળતા જાય, ગીત ગાતા જાય હવારના પોરમાં પ્રભાતિયા. પછી નદીએ પાણી ભરવા જાય, વાહિંદા વાળે, ગાય ભેંસ દોવે, રસોઈ કરે ને છાણા થાપે ને. હવે એવું બધું કરવાનું કાંઈ તમે કરોય નહીં ને હું કહું પણ નહીં. જમાનો ઘણો બદલાઈ ગયો છે. પણ કહેવાનો અર્થ શારીરિક શ્રમની જરૂર, થોડો વ્યાયામ. શરીરનું વજન વધ્યું હોય તો વ્યાયામ, કસરત. ખાઓ પીઓ, પૌષ્ટિક આહાર યુવાનીમાં જેટલો લેવો જોઈએ એટલો લેવો જોઈએ. હું કામ ભૂખ્યું મરે છે દીકરીઓ ખબર નથી પડતી. એ સમયે ભૂખ લાગે, શરીરને પોષણની જરૂર હોય. ખાઓ પીઓ, મમ્મીને કામમાં અને મમ્મી પોતે કામમાં. આપણે તો કે ઝાડુ પોતા માટે એક બેન આવે છે, વાસણ ઉટકવા માટે એક બેન આવે છે, એક બેન 24 કલાકના પરમેનન્ટ છે, 2 વિઝિટિંગ ડૉક્ટર જેમ હોય ને એમ વિઝિટિંગ આવીને વયા જાય છે. શરીરને શ્રમની જરૂર. ઉચિત માત્રામાં શરીરને શ્રમ મળશે તો શરીરમાં એક જાતની તાકાત રહેશે. ભૂખ લાગશે, ખાવાનું પચશે, ગાઢી ઊંઘ આવશે. ઊંઘ માટે ગોળીઓની જરૂર નથી, ઊંઘ માટે શરીરને થાકાવવાની જરૂર. શરીર થાકે એ જરૂરી છે. તો શરીરનું વજન વધે, તનનું વજન વધે તો વ્યાયામ, કસરત. મનનું વજન વધે, મન ચિંતામાં હોય, મન સ્ટ્રેસફુલ હોય તો ધ્યાન. સત્સંગ. મનને ભગવાનમાં લગાડો, ધ્યાન કરો, હરિકથા સાંભળો. એ જો અવલંબન નહીં હોય તો મનનો સ્ટ્રેસ ઓછો નહીં થાય અને પછી આવી હૃદય દ્રાવક ઘટનાઓ ઘટે. આત્મહત્યા
ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસનું પરિણામ છે. વિશ્વાસ વગર નહીં ચાલે. વિશ્વાસ એ શંકર છે, એના વિના નહીં ચાલે. શિવ એ જ કલ્યાણકારી. विश्वास कल्याण करશે. विश्वास अपने में, विश्वास अपनों में और विश्वास ईश्वर में. विश्वास अपने में कॉन्फिडेंस, विश्वास अपनों में ट्रस्ट और विश्वास ईश्वर में फेथ. એટલે અંગ્રેજીમાં 3 શબ્દ છે: કોન્ફિડન્સ, ટ્રસ્ટ એન્ડ ફેથ. પોતાની જાતમાં વિશ્વાસ. આઈ કેન ડુ ઇટ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. विश्वास अपनों में, अपने परिवारजन, अपने स्वजन, अपने टीम के सभी सदस्य, એમાં વિશ્વાસ, એનું નામ ટ્રસ્ટ. એટલે કે ને આઈ ટ્રસ્ટ યુ. विश्वास अपने में कॉन्फिडेंस, विश्वास अपनों में ट्रस्ट, विश्वास ईश्वर में फेथ. स्ट्रॉन्ग फेथ. એ માણસને ટકાવી રાખે છે વિપત્તિઓની વચ્ચે પણ. વિદેશમાં પણ અચાનક આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. એના ઉપર એક સ્ટડી થઈ કે શું કામ લોકો આત્મહત્યા કરે છે. વાય પીપલ કમિટ સુસાઇડ. અને સ્ટડીનું એક તારણ એવું આવ્યું. ઘણા બધા કારણો હતા, પણ એમાં મુખ્ય કારણ હતું ઈશ્વરમાં ઘટતો વિશ્વાસ. પરમાત્મા પ્રત્યેનો જે વિશ્વાસ છે, એ જે સ્ટ્રોંગ ફેથ છે, એ ઘટવો એક કારણ. એટલા બધા ચર્ચ છે, અમુક વિદેશમાં જઈએ તો ખૂણે ખૂણે ચર્ચ પડ્યા હોય, એમને રેઢા, કોઈ ન હોય. રવિવારે અડધું ખાલી હોય. People do not go regularly. People do not worship regularly. તમે ઈશ્વરને માનો કે ન માનો, ભજો કે ન ભજો, એનાથી ઈશ્વરને કાંઈ ફરક નહીં પડે, તમને ફરક પડશે. તમારા ઘરમાં ટ્રેડમિલ હોય અને એનાથી તમે કસરત ન કરો તો ટ્રેડમિલને શું ફરક પડે? કરો તોય તમને ફરક પડે, ન કરો તોય તમને ફરક પડે. ઈશ્વરને ભજો તો ઈશ્વર કાંઈ ડીલે થઈ જાય ને, ઈશ્વરને ન ભજો એટલે એ હાવ દુબળો પાતળો થઈ જશે. ને કોઈ ભગવાનને એમ કે પ્રભુ કેમ હાવ આમ લેવાઈ ગયા છો, અને ભગવાન કહે કે હમણાં કાં કોઈ ભજન કરે છે, કોઈ મંદિરમાં આવતું નથી, એમ લાલો લેવાઈ ન જાય. ઈશ્વરને કાંઈ ફરક નથી પડતો. ફરક મને પડે છે, ફરક આપણને પડે છે. If that strong faith is there, એ બહુ મોટું સંબલ બનશે. ઘણાને તો ઈશ્વરમાં જ વિશ્વાસ નથી, ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નથી. પૂછે છે ઈશ્વર ક્યાં છે, કોણે જોયો, કેવો ઈશ્વર ને કેવી વાત. આ તો એના જેવું થયું કે દરિયાની માછલી બીજી માછલીને પૂછે કે બેન દરિયો તે જોયો, એટલે ઓલી કે કેવો દરિયો ને કેવી વાત, બધી વાતું. હવે દરિયાની માછલીને કોણ સમજાવે કે તું જેમાં જીવે છે એ દરિયો છે, જેના થકી જીવે છે એ દરિયો છે, તું જેમાં મરવાની ને વિલીન થઈ જવાની દરિયો જ છે. हर व्यक्ति हरि का हस्ताक्षर है. ईच एंड एवरी सोल